श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। ભાગવતજીમાં દેવહૂતિજીને હવે આ લૌકિક સુખથી અભાવો થયો અને ગઈકાલે કપિલ ભગવાનને હવે પુત્ર ન જાણી ભગવાન જાણી અને આ ભવસાગરથી પાર થવા માટે વિનંતી કરી અને જે પ્રસંગ આવેલો હતો તેમાં ગઈકાલે સહેજ પ્રસંગ લઈ લઈએ છીએ કે ભક્તના લક્ષણ કેવા હોય તે કપિલ ભગવાને કહ્યું, જેમાં હવે આગળ શ્રી કપિલ ભગવાને કહ્યું, મારા અનન્ય નિષ્કામ ભક્તો જેઓ મને છોડીને બીજું કંઈ પણ ઈચ્છતા નથી, જેમ કે સાલોક્ય એટલે કે વૈકુંઠમાં નિવાસ કરવો, શાસ્ત્રી એટલે કે નારાયણ જેવો ઐશ્વર્ય ભોગ કરવો, જેમ કે તમે જે કરો એમને મળવું જોઈએ એવો ભાવ હોય એવા લોકો એવું પણ નથી ઈચ્છતા પ્રભુના ભક્તો. સામીપ્ય એટલે કે સાવ નજીકમાં રહેવા મળે ભગવાનની એવું પણ નથી ઈચ્છતા. અને સારૂપ્ય એટલે કે ભગવાન જેવું જ રૂપ, ચતુર્ભુજ હાથ, બધું ભગવાન જેવું એવું પણ ભક્તો નથી ઈચ્છતા. જો આપણા પુષ્ટિ માર્ગમાં સામીપ્ય એ આ સામીપ્ય જેવું નથી. પુષ્ટિ માર્ગમાં તો પતિભાવ છે, એટલે પત્નીએ તો પતિની સાથે રહી અને પતિની આજ્ઞામાં રહેવાનું એ રસ છે. પુષ્ટિ રસને તો ક્યારેય પણ સરખાવવો નહીં આ ચારમાંથી એકેય મુક્તિ સાથે. કારણ કે એમાં જે સારૂપ્ય સાલોક્યમાં જે સામીપ્યમાં જે કહીએ કે સામીપ્ય તો એ સરખામણી કેમ ના થાય? તો સામીપ્યમાં પણ ચરણ સ્પર્શથી વધારે કોઈ ત્યાં શીતલ ભક્તિથી આગળ કશું સ્ટેપ નથી. જ્યારે અહીંયા તો પ્રભુની વામ ભાગમાં બિરાજતી પત્નીને જે દરજ્જો મળે છે એ દરજ્જો અહીંયા પૂર્ણ પુરુષોત્તમ આપી દે છે. આ બહુ મોટી વાત છે કે જેમાં એનું જે દેહ છે એ પણ અલૌકિક હોય છે. સાલોક્યમાં સામીપ્યમાં આવો દેહ નથી હોતો કે જે પ્રભુને શ્રી અંગને સ્પર્શ કરી શકે, અધરામૃતનું પાન કરી શકે, વિહાર કરી શકે. એટલે આ જે છે મર્યાદા માર્ગીય રીતે ભગવાન કહે છે કે આ લોકો જે મારા ભક્તો છે મર્યાદા માર્ગીય ભક્તો એ આમાંથી એક પણ મુક્તિ કે મોક્ષની ઈચ્છા કરતા નથી. સંસારને પાર કરી મારા પ્રેમરૂપ મારા ધામને પ્રાપ્ત કરી લે છે. ઈચ્છતા નથી પણ છતાંય એ પ્રેમવશ થઈને અમારા વગર રહી પણ શકતા નથી. એટલે સહજ રીતે સારૂપ્ય સાયુજ્ય એટલે એક થઈ જવું આમાંથી મારા ભક્તો ઈચ્છતા નથી. તેઓ તો મારી સેવા મારા સ્મરણ દ્વારા જન્મ મરણરૂપી સંસારને પાર કરી મારા પ્રેમરૂપ ધામને પ્રાપ્ત કરી લે છે. આમાં ધામને પ્રાપ્ત કરી લે છે એના બે ભાવ છે. એક તો કાયમ માટે ધામમાં પાછા એ રહેવા લાગી જાય છે એવો ભાવ, પણ બીજો ભાવ પણ સુંદર છે જે આ આવેલો છે કે હરિના જન તો મુક્તિ નવ માગે માગે જન્મો જન્મ અવતાર રે, નિત્ય કીર્તન નિત્ય ઓછવ નિરખવાનંદ કુમાર રે. એ ભાવમાં એ ભલે ભૂતલ પર જ હોય, હવે એને જન્મ મરણ ન રહ્યા પણ છતાંય જો દેહ છે લીધો છે તો એ દેહમાં એ ભક્તિનો સ્વાદ લઈ અને ઉંમર થાય એટલે શરીર છોડીને વળી પાછો ભક્તિનો સ્વાદ લે છે. આ રીતે એ ભક્તિ એની સાથે રહે છે. બીજો આનો ભાવ સમજવો હોય તો બીજી ટૂંકા લઈ લઈએ કે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ, વહાલા તું તો લીડાનો દાતાર જો. આ મર્યાદા માર્ગનો ભાવ છે, આમાં આવે છે એટલે કીધું મેં. પણ પુષ્ટિ માર્ગના જીવો માટે જન્મો જન્મ સ્વરૂપની ભક્તિ માગીએ, વહાલા તું તો દિલડાનો દાતાર જો. કલ્પ વૃક્ષ સમ મીઠી તારી છાંયડી, જેવું માગે તેવું દેનાર જો. તો મર્યાદા માર્ગમાં જન્મો જન્મની ચરણોની ભક્તિ સંભવ છે, પણ પુષ્ટિ માર્ગમાં પત્નીનો ભાવ છે ને એટલે પતિને પૂછ્યા વગર તો જો પિયર પણ ના જવાતું હોય અહીંયા ભૂતલ ઉપર
તો આ જ્યારે સાસરે પહોંચે ગોલોક નામના ગોકુલના સાસરે કહે છે ને ધોળપણ છે, એવી રીતે ગોલોક સાસરે પહોંચી જાય પછી પતિની સેવા કરી અને પતિ જેમ રાખે એમ રહેવાનું. પછી બહુ વંઠીશું એટલે ઘરવાળા ના કહે કે બહુ થાકી તારાથી, તું જા હવે થોડાક દિવસ રહી આય. એમ પ્રભુ પણ આવી રીતે કંટાળે, એમ થાય કે આ તો હવે બહુ ઉપર એ થઈ ગઈ છે, તો પછી કંઈક લીલા કરાવડાવે, કોકને ને કોકને શ્રાપ અપાવડાવે, એટલે વળી ભૂતલ પર પડે ને પછી આ શ્લોક ફરી પાછો બોલાવડાવશે. અત્યારે સારસ્વતમાં બોલાવડાવ્યો હતો, અત્યારે આ વૈવસ્વતમાં બોલાવડાવે છે. હવે આગળ સાવરણી મન્વંતર આવવાનો છે, એમાં તો હવે હમણાં આવવાનું આયોજન નથી વલ્લભને, એટલે હવે જ્યારે બોલાવડાવશે ત્યારે જે મન્વંતરમાં જે વખતે બોલાવશે ત્યારે પણ આ જ આવશે શ્લોક. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ. આ પત્નીએ પતિ સાથેના સંબંધોમાં જે તાપ છે ભૂલાઈ ગયેલો, એના માટેનો આ માર્ગ છે. એટલે અહીંયા ઘડીએ ઘડીએ નીચે નથી આવવાતું, લાભ લઈ લો. આ સત્સંગ ના છોડતા. ભાગવતજીનો સત્સંગ હરિરાયજી આજ્ઞા કરી છે કે ભાગવતજીનો સત્સંગ પણ કરજો. અને કયા ભાવ સાથે કે જેને હજી વૈરાગ્ય ઉત્પન્ન નથી થતું, હજી પણ ભોગ ભોગવવાની ઈચ્છા થાય છે બ્રહ્મ સંબંધ થયા પછી પણ, એના માટે વિશેષ આજ્ઞા છે હરિરાયજીની. હું આત્મા રૂપે બધા જ જીવોમાં સદૈવ બિરાજી રહ્યો છું. તેથી જે મર્યાદા માર્ગીય જીવ બીજા બધા જીવોનો અનાદર કરીને કેવળ મૂર્તિમાં જ મારું પૂજન કરે છે, તેનું એ પૂજન હું આડંબર માનું છું. તેઓ એક તરફ મારી મૂર્તિની પૂજા કરે છે તો બીજી તરફ અભિમાની થઈ અને બીજા જીવો સાથે વેર બાંધે છે. તેમના મનને ક્યારેય શાંતિ મળી શકતી નથી. હે માં, જે મનુષ્ય બીજા જીવોનું અપમાન કરે છે તે પછી ઘણી બધી સામગ્રી વડે ભલે મારી પૂજા કર્યા કરે, છતાં પણ હું એની પર પ્રસન્ન થતો નથી. તેથી જે મનુષ્ય મને સર્વ પ્રાણી માત્રમાં બિરાજી રહેલો જોતો નથી, તેને મૃત્યુ ભયથી છુટકારો થતો નથી. એમાં 84 લાખ શરીરોમાં મનુષ્ય શરીર શ્રેષ્ઠ છે, પણ મનુષ્યોમાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. હવે આ છે ને બહુ સુંદર. કપિલ ભગવાન એટલે કે સાક્ષાત ભગવાન વિષ્ણુ જ છે. એ શું કહી રહ્યા છે? પુષ્ટિ માર્ગમાં તો બ્રાહ્મણની પણ વાત નથી. પુષ્ટિ માર્ગમાં તો બ્રહ્મ સંબંધ લીધો એ પછી કોઈ પણ જાતિનો હોય, ચાહે ચાંડાલ હોય, ચાહે માછીમાર હતો આપણે ત્યાં, ચાહે કુંભાર છે આપણે ત્યાં, સર્વશ્રેષ્ઠ બ્રહ્મ સંબંધ થયો. એટલે એનો અર્થ સર્વશ્રેષ્ઠ એટલે કેમ કે લીલામાં હતો, ઠાકોરજીની સેવા કરી ચૂકેલો છે, સાથે રહી ચૂકેલો છે, પછી તો વાત પતી ગઈ. પણ આ મર્યાદા માર્ગમાં સૌથી શ્રેષ્ઠ મનુષ્યમાં કોને કીધો? બ્રાહ્મણને. પછી બ્રાહ્મણમાં પણ વેદ જાણનારો હોય તો એ પેલા બ્રાહ્મણ કરતા વેદ જાણનારો બ્રાહ્મણને ઉત્તમ કહ્યો. તેમના કરતાં પણ ચારે વર્ણમાં કોઈ પણ વર્ણ આશ્રમનો, જુઓ કપિલ ભગવાન એટલે વિષ્ણુ. મર્યાદા માર્ગીઓ જો સાંભળી રહ્યા છે ભાગવત, તો શું કહે છે ભગવાન વિષ્ણુ કે ભલે બ્રાહ્મણ મનુષ્યોમાં ઉત્તમ કહ્યો, પછી એમ કહ્યું કે એ બ્રાહ્મણમાં પણ વેદ જાણનારો હોય તો પેલા કરતાં એ ઉત્તમ. પણ હવે જે કહે છે એ વાત તો આશ્ચર્ય પ્રમાણે એવી છે. હવે તો પ્રભુ કહે છે કે તેના કરતાં પણ, એટલે કે જે વેદ જાણનારો બ્રાહ્મણ છે એના કરતાં પણ કોણ ઉત્તમ છે? તો કહે છે કે ચારે વર્ણોમાંથી કોઈ પણ વર્ણ આશ્રમનો, એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે હરિજન, એટલે કે ક્ષુદ્ર, આ ચારમાંથી કોઈ પણ વર્ણ આશ્રમનો જે મનુષ્ય પોતાના ધર્મનું નિષ્કામ ભાવે પાલન કરતો હોય તો તે વધુ શ્રેષ્ઠ છે. કેટલી મોટી વાત છે આ! લોકો એમ એવું ઠોકી બેસાડ્યું છે આપણા મનમાં કે ના બ્રાહ્મણ એટલે શ્રેષ્ઠ. તો અહીંયા તો આ તો આવી વાત છે. આપ તો કપિલ ભગવાન એટલે કે વિષ્ણુ ભગવાન કરી રહ્યા છે કે ના ના, એ વાત સાચી છે કે મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને બ્રાહ્મણમાં વેદ જાણનારો શ્રેષ્ઠ છે. પણ એનાથી પણ શ્રેષ્ઠ કોણ છે? તો માનો કે ચારમાંથી કોઈ પણ વર્ણ કીધું છે, એટલે જે ક્ષત્રિય છે એ પોતાનો ધર્મ પ્રમાણે જ જીવે છે કે રક્ષા કરવી અને યુદ્ધમાં ખપી જવું. પછી બ્રાહ્મણ છે એમનું આવી ગયું. પછી વૈશ્ય છે, વેપાર કરીને જીવે છે ધર્મપૂર્વક, જે આવે આંગણે એને લેવડાવવું,
ગાય કૂતરાનું કાઢવું, અને ક્ષુદ્ર એ સેવા કરે અન્ય વર્ણોની, તો પોતાના વર્ણાશ્રમના ધર્મને પાળે, નિષ્કામ ભાવે પાલન કરે, તો તે પેલા બ્રાહ્મણ કરતાં વધુ શ્રેષ્ઠ કહ્યું. તેમના કરતાં પણ જે મનુષ્ય પોતાના સમસ્ત કર્મો અને ફળ સમર્પિત કરીને મારી ભક્તિ કરે છે. આ પાછો પુષ્ટિ માર્ગનો મૂળ પાયાનો સિદ્ધાંત આવી ગયો કે આ 4 જણા જે છે પોતાની રીતે નિષ્કામ કર્મ કરે એને શ્રેષ્ઠ કયા, પણ એનાથી પણ વધારે શ્રેષ્ઠ કોણ? તો કે છે કે જે મારા ભક્તો છે, મારી ભક્તિ કરે છે અને એ સમસ્ત કર્મો અને ફળ એનો બદલો નથી ઈચ્છતા. જે પણ કર્મ કરે એ બધા મને સમર્પણ કરી દે છે. એ લોકો કરતાં પણ શ્રેષ્ઠ કયા? અને કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે, તેથી સર્વ પ્રાણીઓમાં પ્રભુ જ બિરાજી રહ્યા છે, તેથી તેમને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા. માં આ પ્રમાણે ભક્તિ દ્વારા જીવ ભગવાનને પ્રાપ્ત કરી લે છે. શ્રી કપિલ ભગવાન કહે છે, માં જેને હજી પ્રભુની ભક્તિ મળી નથી તેવા જીવો મૃત્યુને ભૂલી જાય છે અને કાલે જરૂર સુખી થઈ જઈશ એવી અભિલાષાથી તે જે તે વસ્તુઓ ઘણા કષ્ટથી મેળવે છે, એટલે કે ભોગમાં સુખ છે એવું માની એ ભોગ ભોગવવા માટેના પ્રયત્નોમાં, દ્રવ્ય મેળવવા માટે એ બહુ જ કષ્ટ ભોગવે છે અને પછી મળે છે એ વસ્તુ એને. પણ જ્યારે તે વસ્તુ મળ્યા પછી જો એનો નાશ થઈ જાય છે, એટલે કે કોઈ લૂંટી જાય, ચોરી જાય કે નાશ થઈ જાય, ત્યારે તે જીવને ભારે શોક થાય છે, દુઃખ થાય છે. આનું કારણ એ છે કે આ મંદ બુદ્ધિનો જીવ પોતાના આ નાશવંત શરીરને, આ શરીર નાશવંત છે એને, તથા પોતાનું ઘર, જમીન, ધન વગેરેમાં મોહ થઈ ગયો છે કે આ બધું મારું છે અને કાયમ રહેવાનું છે. ક્યારેય જેમ નથી પેલું દોડ લઉં છું કે સળગાવનારો પણ નથી સમજતો કે મારો પણ આવશે વાળો, ઓળખો તમે અંદર વાળો. એવી રીતે એ શરીરને, ઘરને, જમીન, ધન વગેરેને મોહને લીધે નિત્ય એટલે કાયમનું મારું છે એવું માની લે છે. આ મૂર્ખ પોતાના શરીર, પત્ની, પુત્ર, ઘર, પશુ, ધન અને બંધુ બાંધવોમાં અત્યંત આસક્ત થઈને તેમના માટે વિવિધ પ્રકારના મનોરથો સેવતો રહે છે. એટલે એને તો કયા ભાવથી જીવન જીવે છે કે બાલ બચ્ચાને ઘરની નારી, એના સગાવાલા બધા, એના યાત્રાધામ, એના યાત્રાઓમાં આટલું જ આવે, બાલ બચ્ચાને ઘરની નારી એના યાત્રાધામ. એને કહો કે ભજન કરો તો કે નહીં કરે. કેમ? ભજન આના ને પૂજન આના, એટલે કે જે છે બધા આ એમના જ ભજન ને પૂજન. ભજન એના ને પૂજન એના, ચિંતા આઠો યામ, રાત્રે નિંદ્રા, દિવસે કામ, ક્યારે ભજશો રાધે શ્યામ. અને એ પછી આદર્યા એના રહે છે અધૂરા, હમણાં સુખ મળશે, કાલે મળશે. આદર્યા એના રહે છે અધૂરા, તો પણ ભીડે હામ, ના હું કરી લઈશ, ઘરડો થઈ જાય તોય કરી લઈશ, છોકરાઓ માટે ને છોકરાઓના છોકરાઓ માટે. આદર્યા એના રહે છે અધૂરા, તો પણ ભીડે હામ, અને વેઠ કરે, કારણ કે પ્રભુનું ભજન નથી એટલે શબ્દ એવો છે દોડમાં કે વેઠ કરે પણ ઠેઠ ન પહોંચે, એટલે કે એ પણ એનું લૌકિક પણ એનું જે બોલેલું છે, કરેલું છે બધું જાય છે વ્યર્થ. વેઠ કરે પણ ઠેઠ ન પહોંચે અને અધ વચ્ચે મુકામ, એટલે ત્યાં તો પછી આવી જાય છે સમય કાળનો. અને પછી તો ઘરના બધા કહે છે કે હડો હડો સૌવે કહેશે, ડેલીએ તો ખાટલો ઢળશે, ક્યારે આવું સાલ ટળશે. એ વખત એને થાય છે કે અરે આ બધા માટે આટલું કર્યું, હવે આ લોકો એમ ઈચ્છે છે કે ક્યારે જાય ખોખું અને ઘર થાય ચોખ્ખું. હવે એને ભજન કરવું હોય તો કેવી રીતે થાય? કેમ કે ઘડીએ ઘડીએ શરીરમાં આધિ વ્યાધિ ઉપાધિથી પીડાયા કરે છે. હવે એનું ચિત્ત દેહમાં રોગમાં છે. એટલે આ કપિલ ભગવાન કહે છે કે વિવિધ પ્રકારના મનોરથો સેવતો રહીને પોતાને
ભાગ્યશાળી સમજે છે. તેમના ભરણ પોષણની ચિંતાથી તે ચિંતામાં શેકાયા કરે છે અને તેમને સુખી કરવા જાત જાતના પાપ કરતો રહે છે. ઉલટા સ્ત્રીઓ સાથે સંગ પણ કરે છે તથા પોતાના બાળકોની મીઠી મીઠી વાતોમાં મન અને ઇન્દ્રિયો આસક્ત થઈ જવાથી તેમને સુખી કરવા દુઃખ પ્રદાન કર્મોની જાળમાં ફસાઈ જાય છે. છેવટે વૃદ્ધાવસ્થા, જેમ કે જો ભૂતલ ભારતમાં જન્મીને જે મેળવવાનું છે તો ઇન્દ્રદેવે પણ કહ્યું કે મારું ઇન્દ્રનું પદ પૂરું થાય પછી હું માગી લઉં છું અત્યારથી કે મને ભારતમાં જન્મ આપજો અને હું આપનું ભજન કરીને હું મોક્ષની પ્રાપ્તિ કરી લઈશ. આ ઇન્દ્ર જેટલા પણ આવે બધા આવું જ ઈચ્છે. તો ભારત પર ભજન કરવાનું સૌભાગ્ય દેવતાઓ ઈચ્છે છે, પણ જે લોકોને મળે છે ભારતમાં જન્મ એ લૌકિક પોતાના બાળકોને સુખી કરવા અને પોતાને પણ ભોગ ભોગવવા છે, એટલે દેશ છોડી છોડી પરદેશ જતા રહે છે. આ એમના માટે કહ્યું કે આસક્ત થઈ તેમને સુખી કરવા દુઃખ પ્રદાન કર્મોની જાળમાં ફસાઈ જાય છે. છેવટે વૃદ્ધાવસ્થા આવતા હવે તે કુટુંબનું ભરણ પોષણ કરવામાં જેવો અસમર્થ બની જાય છે ત્યારે શું સ્થિતિ થાય છે આ ધ્યાનથી સાંભળજો. ત્યારે લાચાર થઈને નિસાસા નાખે છે. હવે તે વૃદ્ધ થયેલો છે એવું જાણીને તેના ઘરના લોકો પણ એને નકામો જાણે છે. હવે પત્ની પુત્ર પહેલા જેવો આદર પ્રેમ કરતા નથી અને ઉપેક્ષા કરે, એટલે બહુ ધ્યાન ના આપે. એ પાછા એમના પોતાના જે દીકરા હોય વહુ હોય એમને પણ પાછું ક્યાંક જવું આવવું હોય તો એમના બાળકોને સાચવવાના હોય તો એ બધા એમાં પડી જાય. પોતાની પત્ની હોય તો એ અને પતિ હોય તો એ. પત્ની પડી હોય ત્યાં તો પતિ લાગી જાય સેવાઓમાં, અને જો પતિ પડ્યો હોય તો પેલી બાયડી બી લાગી જાય કે આ ડોહો તો આમે કંઈ કામનો છે નહીં, જવાનો જ છે આજકાલમાં, જશે જવું હશે તો જશે, બર્યું કંઈ કામનો નથી, લાય તારા માટે લે શું કરું શું બનાવું લે. આવી રીતે સ્પષ્ટ કહે છે કપિલ ભગવાન કે ઉપેક્ષા કરવા લાગે છે. જેમને અત્યાર સુધી પાળ્યા પોષ્યા હતા હવે તેઓ જ આનું પાલન પોષણ કરે છે. અત્યાર સુધી એણે મોટા કર્યા બાળકોને, હવે એ બાળકો સમય થાય એટલે એને આવે છે ખવડાવવા માટે કે લે ખા. તેઓ જ આનું પાલન પોષણ કરે છે. હવે શરીરમાં અનેક રોગો આવે છે અને મરણોન્મુખ થઈને ઘરમાં જ એક ખૂણામાં પડ્યો રહે છે. એટલું સુંદર કપિલ ભગવાને આ વર્ણન કર્યું છે કે જે ભાગ્યશાળી જીવ ભાગવતમાં આ પ્રસંગને જો એક વખત સાંભળી લે કે વાંચી લે તો પણ જાગી જાય કે જાગજે જાગજે જીવડા જાગજે રે, એ તારી મૂડી મફતમાં જાય, ભક્તિ સાચો નફો વેપાર મારે. કે વૈષ્ણવ ગાંઠે બાંધીને જો ભક્તિ હશે તો તન મનના તાપ બુઝાવે, પ્રભુ શરણે જો આવે. માથું કૂટી કૂટી મૃત્યુને ભેટે, પણ જો ભક્તિ હશે તો હસતા મુખે એ તો જાવે. ભાગવતમાં કહ્યું, સુખદેવજીએ કહ્યું, વિદુરજીએ કહ્યું કે જો તમે ભાગવતજી શ્રવણ કર્યું હશે તો તમને અંત સમયે પ્રભુ માયાનો પડદો ખસેડી અને તમને પ્રેમથી ખેંચી લેશે. આ વચન મિથ્યા ન હોય. હવે શું થશે અંત સમય આવશે ત્યારે? તો કહે છે કે અનેક રોગો આવે છે અને મરણોન્મુખ થઈને ઘરમાં જ એક ખૂણામાં પડ્યો રહે છે. અને પત્ની પુત્ર દ્વારા બહુ થાય ને પછી બહુ દવાનો ખર્ચો થઈ જાય ને પછી તો ઘરમાંથી પણ એમ થાય કે અરે રે આટલા રૂપિયા જતા રહે છે ડોહા પાછળ. એટલે પછી શું થાય ખબર છે? પત્ની પુત્ર દ્વારા અપમાનપૂર્વક, હવે અપમાન ચાલુ થયા એમના. એમાં જો કંઈ આમ ના કરે પણ કંઈ માગે બોલે કે આમ ના કરો આમ તો તરત અપમાન. અપમાનપૂર્વક આપેલા ટુકડા ખાઈને જીવન નિર્વાહ કરવા છતાંય હજી તેને વૈરાગ્ય થતો નથી. તોબા તોબા. જન્મ મરણ રૂપી આ દુઃખરૂપ સંસારથી મુક્ત થવાની ઈચ્છા પણ થતી નથી. એ કેવી કરુણતા છે! કપિલ ભગવાન એટલે કે ભગવાન વિષ્ણુ કહે છે આ કેવી કરુણતા છે. પછી તો તેનો મૃત્યુનો સમય પણ આવી જાય છે ત્યારે તેની આંખોની પૂતળીઓ ચડી જાય છે. હવે જો મૃત્યુ થાય ત્યારે શું સિચ્યુએશન થાય છે આ ભગવાન પોતે વર્ણન કરે છે, પછી શું બાકી રાખે? આપણે તો કેટલું બધું જોયું છે, આવા કરોડો
વર્ષો થઈ ગયા આ બ્રહ્માંડને, આપણે આવી રીતે મરતા અને જન્મ લેતા બહુ જોયા છે. સાક્ષી છો આપ, અંતઃકરણમાં બિરાજો છો બધાયના, 84 લાખના શરીરોની અંદર જ આપ છો. એટલે કહ્યું કે હવે જો કેવી રીતે શરીર છોડે છે આવા જીવો, જે ભક્તિ કરી છે એના માટે તો આવું કશું જ નહીં હો, હસતા મુખે એ તો જાવે. પણ આ લોકો કોણ? જેણે બસ આ ભોગ જ ભોગવ્યા છે. કાલ કોણે જોઈ છે? જલસા કરી લો જલસા, એ લોકોની વાત છે આ. આંખોની પૂતળીઓ ચડી જાય છે, શ્વાસોશ્વાસની નળીઓમાં કફ ભરાઈ જાય છે, ત્યારે ખાંસી ખાવામાં તથા શ્વાસ લેવામાં પણ હવે એને બહુ કષ્ટ પડે છે. ત્યારે પોતાના શોકાતુર સગા સંબંધીઓથી ઘેરાયેલો પડ્યો રહે છે. એટલે સમાચાર ફરી વળે કે જાય છે. હાય હાય, જાય છે? અત્યાર સુધી કોઈ નથી પડી, જાય છે તો બધા આવી જાય છે, બધા આવી ગયા. અને મૃત્યુ માથે ભમતું હોવાથી સગાવાલાઓ વાતો કરવા લાગે છે, પણ તોય બોલી શકતા નથી. આખા જીવન દરમિયાન કરેલા કર્મોનું સ્મરણ કરતા કરતા અચેત થવું, એટલે કે બેભાન થવું અને પાછું ભાનમાં આવવું, આવું ચાલ્યા કરે છે. એટલે કે આખા જીવનમાં કરેલા કર્મો હોય એ વખતે એની સામે આવે છે, નજરની સામે. હવે આવી ગયા યમુનાજીના ભાઈ, યમરાજાના દૂતો. કોઈ એમ કે ના, પાપ પુણ્ય બધું અહીંયા જ ભોગવવાનું છે. છટકબારી શોધવામાં શબ્દોનો પ્રયોગ કરી શકાય, પણ કર્મથી છટકી ન શકાય. જો ભક્તિ નથી કરી અને પાપનું બેલેન્સ વધારે છે તો, વધારે નહીં, પાપ બેલેન્સ પુણ્ય બેલેન્સ સરખું હોય તો પછી સારી યોની મળશે સાધારણ, અને જો પુણ્ય વધારે હશે તો પાપ ઓછા હશે તો પછી ઉત્તમ યોનિએ મળશે. આ કે એવું નથી. હવે જુઓ, કહે છે કે ઘડીએ ઘડીએ બેભાન થવા લાગે છે, પાછો ભાનમાં આવે છે, એટલે ટાઈમ આવી ગયો એવું થાય તો સમજી જવાનું કે હવે તૈયારી. પછી દીવાની તૈયારી કરવી હોય તો કરી લેવાની. અમારા મામાને તો બહુ તકલીફ થઈ ગઈ હતી, છેલ્લે આવું કરતા હતા, ઘડીકમાં ભાનમાં આવે, ઘડીકમાં જતા રહે. આ લોકોએ કંટાળીને દીવો રેડી કરી દીધેલો. પાછા આયા, પાછો ઓલવી કાઢ્યો. અરે ભગવાન, બહુ સમય જાય ને પછી આવું થાય. ક્યારે કે હડો હડો સૌવે કહેશે, ક્યારે આવું સાલ ટળશે, ડેલીએ તો ખાટલો ઢળશે. ત્યાર પછી મૃત્યુ. હા, હવે આવે છે અતિ ભયંકર 2 યમદૂતો આવે છે. આ કોઈ કલ્પના નથી. કેટલા પ્રમાણો જોઈએ છે આપણે? આપણે પ્રમાણ આપી ચૂક્યું છું આટલા બધા હું. જેને આ જીવ સિવાય કોઈ જોઈ શકતું નથી, તે યમદૂતોને જોતા જ ભયને કારણે મળમૂત્ર થઈ જાય છે. કોઈ કહે ને કે અમને જીવ પાછળથી ગયો ગુદામાંથી, એ તો બરાબર છે, એ સાચી જ વાત હશે કે જીવ આંખમાંથી જાય, મુખમાંથી જાય અને ગુદામાંથી જાય. પણ જે મળ એ લોકો કરી જાય છે, એવા ટાઈમે મળનો ત્યાગ કરી નાખે છે, તો સમજી લેવાનું કે એણે યમદૂતના દર્શન કર્યા અને એટલે એને ભય થયો અને એટલે એને મળ વિસર્જન થઈ ગયું, પથારીમાં પડ્યા અને પછી જીવ છૂટ્યો. એ યમદૂતોને જોયાથી એવું થયું. ભયને કારણે મળમૂત્ર થઈ જાય છે. તે યમદૂતો આ જીવને તેના આ પવિત્ર અને દુર્લભ મનુષ્ય શરીરમાંથી ખેંચીને, આ શબ્દ જો વાપરે છે કપિલ ભગવાન, પવિત્ર અને દુર્લભ આ મનુષ્ય તન છે. કેમ કે 84 લાખ છે બીજા શરીરો મનુષ્ય સિવાયના, 83,99,999. એમાં ભજન નથી, ભક્તિ નથી, ભોગ જ ભોગ છે. આ એક જ દુર્લભ શરીર છે કે જેમાં ભજન ભક્તિ કરી શકાય છે. એમાંથી ખેંચીને એને યાતનાના શરીરમાં નાખે છે. એનું શરીર જુદું હોય, જે તડકામાં પેલા તાવડામાં તળે છે ને, આ શરીરમાં તો મજા જ ના આવે. યમદૂતોને મજા જ ના આવે એ કરાવડાવવાની, પાપને ભોગવાવડાવવાની. એના માટે તો શરીર પણ એવું કે જીવતો પણ રહે અને ભોગવ્યા જ કરે. એ બાપરે, એ પ્રસંગો લઈશું આપણે, ગર્ગ સંહિતામાં આવશે. મન ફાવે એમ પાપો કરીને પછી જે હાલત થાય છે એની, જે એની સ્થિતિ થાય છે, નાજુક સ્થિતિ. એટલે તો આ 252માં પણ આવશે. પેલા અલગ અલગ યોનિઓમાં જાય છે શેઠ. ગુસાઈજી કહે ચાલ ગોકુલ, મારા છોકરાઓ સુખી થાય પછી આવીશ, જન્મ થશે પછી આવીશ, સુખી થાય પછી આવીશ, એમ કરતા કરતા છૂટે છે શરીર અને જે સ્થિતિ થાય છે, યાતના શરીરમાં નાખે છે.
પછી તે યાતના શરીરના ગળામાં દોરડું બાંધીને તેને બળપૂર્વક યમલોકની લાંબી યાત્રાએ લઈ જાય છે. તે યમદૂતોના ગુસ્સા ભર્યા ઘાંટાઓથી તેનું હૃદય ફાટવા લાગે છે. કોઈ એમ કે આ બધું સાચું છે, જેને ભગવાનમાં વિશ્વાસ હોય એટલું જ સાચું માનજો, બાકી તો તમે ખાઈ પીને આનંદ કરો. અને શરીર ધ્રુજવા લાગે છે, કારણ કે અમારા કપિલ ભગવાન છે. શા માટે ખોટું બોલે? નારાયણ છે સાક્ષાત. તે સમયે પોતાના કરેલા પાપને યાદ કરીને વ્યાકુળ થઈ જાય છે, ભૂખ તરસથી બેચેન થઈ જાય છે. ત્યારે માર્ગમાં અચેત થવાથી ઢળી પડે છે. હવે અધૂરો રહેલો પ્રસંગ કહી દઉં, આટલું પહોંચાડી દઉં યમપુરીમાં. આ તો આમને હો, ફરી ચેતના આવે એટલે ચાલવું પડે છે. ભગવાન કપિલ માતા દેવહૂતિજીને કહે છે કે આ યમપુરીનો માર્ગ 99,000 યોજન લાંબો છે. ડિસ્ટન્સ પણ જેમ સૂર્યનું, ચંદ્રનું આપણા ખગોળ ભૂગોળમાં આવે છે. આજે સાયન્ટિસ્ટો પણ કાન પકડે છે કે આમની પાસે ક્યાંથી આવ્યું આ બધું. એવી રીતે આનું પણ ડિસ્ટન્સ સાચું છે. આ એક જ ખોટું, બાકી બધું સાચું. એ ભાઈ એવું ના વિચારો. 99,000 યોજન, એક યોજનમાં 12 કિલોમીટર થાય, ગણી લેજો. ડિસ્ટન્સ ઉપર આ છે જ, નીચે દક્ષિણ દિશામાં. આટલો લાંબો રસ્તો માત્ર 2 જ ઘડીમાં 48 મિનિટમાં પસાર કરીને પછી એ યાતના શરીર સાથે એ જીવને અલગ અલગ નરકમાં યાતના ભોગવવા નાખવામાં આવે છે. આ નરકોમાં કયા કયા નરકો છે એનું નામ પણ, મુખ્ય નરકો 4ના નામ આપ્યા છે. એમાં એક તો આપણને બધાને મોડે થઈ ગયું છે, બાપ દાદાઓના વખતથી સાંભળતા. એ લઈ દઉં નામ: રૌરવ નરક, પછી તામિસ્ત્ર, અંધસ્તામિસ્ત્ર, એ નરકો મુખ્ય છે. હવે આગળનો રહેલો પ્રસંગ કે જે મનુષ્ય માત્ર પાપની કમાણીથી પોતાના પરિવારનું પાલન પોષણ કરવામાં વ્યસ્ત રહે છે એના માટેનું સ્પેશિયલ નરક અંધતામિસ્ત્ર નરક. જે નરક બીજા બધા કરતાં કષ્ટદાયી. એટલે કે મનુષ્ય તન મળ્યા પછી પોતાની જ બાયડીને, પોતાના છોકરાને સુખ કરવા પાપ કર્યા કરે, છેતરે લોકોનું લૂંટી લે, તો એના માટે આ નરક કહ્યું અંધતામિસ્ત્ર નરક. આગળનો પ્રસંગ આવતીકાલે લઈશું. હવે આગળ બહુ નરકનું વર્ણન તો નહીં આવે, પણ એ જીવને બધું શુદ્ધ થયા પછી કેવી રીતે માના ગર્ભમાં આવે છે અને કેટલા સમયમાં કેવું શરીર થાય છે, આ સાયન્સ તો હમણાં બહાર આવ્યું. આ તો હજારો વર્ષ પહેલાં કહી દીધું છે ભગવાન કપિલે, કે બોર જેવડું થાય, કેટલા દિવસમાં હાથ પગ ફૂટે, કેટલા વખતમાં ખાતું થાય. આ બધી વાતો આવતીકાલે સાયન્સ સાથે આવશે. સાયન્સ પણ સલામ મારશે એવી આ સુંદર વાતો ભાગવતજીમાં આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કી જય હો, સદગુરુદેવ કી જય હો, અમારા બ્રહ્મ સંબંધ દાતા ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.